મોરલાઓ મેયાવ 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 બોલવા લાગી, કોયલના કુલકુલ અવાજ આવવા લાગ્યા છે, મેઘની ગર્જનાઓ થવા લાગી, ગડગડાટ નારાના અવાજો થવા લાગ્યા, વીજળી ઝબૂક ઝબૂક થવા લાગી છે, ઝરમર 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 વરસાદ વરસવા લાગ્યો, સુંદર મજાનો દિવ્ય વરસાદ ઋતુનું વાતાવરણ જામવા લાગ્યું છે. આમ કરતા કરતા એક માસ પસાર થવા લાગ્યો. એવામાં સુંદર મજાનો શ્રાવણ માસ ચાલી રહ્યો છે. નદી નાળા બધા છલકાઈ ગયા, નદી નાળાઓની અંદર પાણી ભરાવા લાગ્યું, વરસાદ વરસવા લાગ્યો, ઝીણો ઝીણો વરસાદ વરસે છે, મોરલાઓનો અવાજ આવવા લાગ્યા, કોયલના ટહુકારા થવા લાગ્યા, મેઘ ગર્જનાઓ થવા લાગી છે. સુંદર મજાનું દિવ્ય વાતાવરણ વર્ષા ઋતુનું થઈ રહ્યું. અષાઢ ઉચારમ મેઘમલારમ બની બહારમ જલધારમ જલધારમ. અષાઢ ઉચારમ મેઘમલારમ બની બહારમ જલધારમ જલધારમ. ગાંધુર્ગંગારમ મયુર પુકારમ તડિતાતારમ વેસારમ નાલય સંભારમ પ્યાસયપારમ નંદકુમારમ નિર્ખ્યારી કહ રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી રે તમે ગોકુળ આવો ગિરધારી. આવા સુંદર મજાના વરસાદ ઋતુના વાતાવરણની અંદર શ્રાવણ માસ ધીરે ધીરે આગળ ચાલવા લાગ્યો. અંજવાળિયું પૂરું થઈ ગયું. શ્રાવણ માસમાં અંધારિયાની શરૂઆત થઈ છે. અંધારિયામાં એક દિવસ જવા લાગ્યો. દિવસ જતા 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 બરાબર શ્રાવણ વદ આઠમનો દિવસ, અષ્ટમીનો દિવસ ચાલુ થયો છે. દિવસ પરિપૂર્ણ થયો, રાત્રિની શરૂઆત થઈ. શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ અષ્ટમીયામ તિથિ, અષ્ટમીની મધ્યરાત્રિ છે. આજે ચંદ્રમાં પણ એકદમ તેજમાં છે. અંધાર્યું છે તોય ચંદ્રનું અંજવાળું બહુ છે, કારણ આજે પોતાના વંશની અંદર ભગવાન નારાયણ પોતે પ્રગટ થવાના છે. દિવ્ય બધાનું વર્ષા ઋતુનું વાતાવરણ જામ્યું છે. દેવતાઓ બધા ગોઠવાઈ ગયા, ભગવાનને વિનંતી કરવા લાગ્યા છે. ગગન મંડળમાં સુંદર બધાનું દિવ્ય વાતાવરણ, મોરલાઓ મેયાવ મેવાવ કરી ભગવાનના ગુણાનુવાદ ગાવા લાગ્યા. વર્ષા ઋતુ ઝરમર ઝરમર વરસાદ વરસવા લાગ્યો છે. ખળખળ 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 નદીઓ બધી વહેલવા લાગી. આવા સુંદર મજાના વાતાવરણની અંદર આજે ભગવાન નારાયણ સ્વયં પરમાત્મા પોતે માનવ અવતાર ધારણ કરવાના મનહાર ગીરા પીયું પીયું શબ્દ પુકારત ચાતક કંઠ ગીરા હો તો ગણ ગણ જબ હોત કડાકા ગણ ગિરિવર શિખર ચડે રૂમ ઝુમ રૂમ રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ બરસત બરકા અનન ઘનન ઘન ઘોર બસે. દેવતાઓની સ્તુતિ પ્રાર્થના સાંભળી છે. ભગવાન ચતુર્ભુજમાંથી બાલ સ્વરૂપ થઈ વસુદેવજી મહારાજને દર્શન દીધા. વસુદેવજી મહારાજને કીધું, મહારાજ થોડા સમયમાં હું તમારે ત્યાં પુત્ર સ્વરૂપે પ્રગટ થાઉં છું. મારો જન્મ થાય એટલે તમે મને ટોપલાની અંદર લઈ ગોકુળની અંદર નંદ યશોદાને ત્યાં પધરાવજો. વસુદેવજી મહારાજ કે, પ્રભુ આ બંધન બેડી લાગેલી છે, જેલના તાળા દીધેલા છે, પહેરગીરીઓ બધા છે. ભગવાન કે કાંઈ ચિંતા કરો માં, બધી વ્યવસ્થા થઈ જશે. ભગવાન પોતે અંતર ધ્યાન થયા છે. અને બરાબર શ્રાવણ વદ 18નો દિવસ, મધ્યરાત્રિ છે. દિવ્ય મજાનું વર્ષા ઋતુનું વાતાવરણ છે. અને બરાબર શ્રાવણ વદ 8મની મધ્યરાત્રિએ મથુરાની જેલની અંદર મારો 14 ભુવનનો નાથ નારાયણ
વૈકુંઠાધિપતિ નારાયણ પોતાના 4 હાથ છોડ્યા, ચતુર્ભુજ માંથી ભગવાન 2 હાથ વાળા થયા છે. ઝરમર મેહુલો વરસે ખૂબ મચાવી હેલી. ઝરમર મેહુલો વરસે ખૂબ મચાવી હેલી. આ ગૌરવનમાં એકલા મેલી ક્યાં ગયો રે કાનુડો વનમાં. ભૂલી પડી રે ઓલો ક્યાં ગયો કાનુડો. આવા સમયે વસુદેવજી દેવકી પ્રભુને પ્રાર્થના કરે, પ્રભુ આપ કૃપા કરીને મારે ત્યાં બાળક સ્વરૂપે પ્રગટ થાવ છો. દેવતાઓની બધાની પ્રાર્થના સાંભળી અને વૈકુંઠાધિપતિ નારાયણ પોતે 2 હાથ વાળા 2 ભુજ વાળા થઈ માનવ દેહ ધારણ કર્યો છે અને 12 સ્વરૂપ ધારણ કરી અને ભગવાન મથુરાની જેલની અંદર અષ્ટમીની મધ્યરાત્રે વસુદેવ અને દેવકીની પાસે ભગવાન બાલ મુકુંદ સ્વરૂપે પ્રગટ થયા. બોલો બાલ કૃષ્ણ જય કનૈયા લાલ કી જય. ભગવાન મથુરાની અંદર મધ્યરાત્રિએ પ્રગટ થયા. વસુદેવજી મહારાજે તરત ટોપલાની અંદર ભગવાનનું સ્વરૂપ પધરાયું, માથા ઉપર ધારણ કર્યું. બંધન બેડી લાગેલી હતી, છૂટી ગઈ. જેલના તાળા ખુલી ગયા. પહેરગીરો બધા સૂઈ ગયા છે. વસુદેવજી મહારાજ માથા ઉપર ટોપલો પધરાયો અને ધીરે 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 જેલની બહાર નીકળ્યા. મથુરાની બહાર નીકળ્યા. આગળ ગોકુળ તરફ જતા જતા યમુનાજી આડા આવ્યા છે. પણ વર્ષા ઋતુનો સમય છે, યમુનાજીમાં બહુ પાણી આવ્યું છે. વસુદેવજીએ વિચાર કર્યો કે મારે યમુના પાર કઈ રીતે કરવું, પણ ભગવાનનું સ્મરણ કરી અને યમુનામાં પ્રવેશ કર્યો. યમુનામાં પ્રવેશ કર્યો અને યમુનાજી વધવા લાગ્યા. યમુનાનો પ્રવાહ વેગ વધવા લાગ્યો. જેમ જેમ વસુદેવજી મહારાજ ટોપલો ઊંચો કરે એમ યમુનાજી વધે છે. હરી હરી. યમુનાજી મનમાં વિચાર કરે, મારે આંગણેથી ઠાકોરજી જો જતા હોય, મારે આંગણેથી ઠાકોરજી જતા હોય ને જો એના ચરણ સ્પર્શનો લાભ હું ન લઉં તો મારા જેવી બીજી અભાગણી કોણ હોય. મારે ભગવાનના ચરણ સ્પર્શ કરવા છે એમ ભાવથી કરી યમુનાજી વધવા લાગ્યા. વસુદેવજી મહારાજને ડર લાગવા લાગ્યો. વસુદેવજી મહારાજ ટોપલો ઊંચો કરે અને યમુના મહારાણી પોતે વધવા લાગ્યા છે. ટોપલો ઊંચો કર્યો. ભગવાન સમજી ગયા. ભગવાને લીલા કરી પોતાના જમણા પગનો અંગૂઠો ટોપલાની બહાર કાઢી અને જ્યાં યમુનાજીના જળના સ્પર્શ કર્યો અને યમુનાજી ધીરે ધીરે શાંત બનવા લાગ્યા. ભગવાનના પહેલા વહેલા ચરણ સ્પર્શનો લાભ લીધો હોય તો બોલીએ યમને મહારાણી જય. યમુના મહારાણીએ પહેલા વહેલા ચરણ સ્પર્શનો લાભ લીધો. વસુદેવજી મહારાજ અહીંયા ગોકુળની અંદર આવ્યા છે. યશોદાના ગોદની અંદર કોઈ બાળકીનો જન્મ થયેલો છે. બાળકી સૂતી છે. આવીને વસુદેવજી મહારાજે ટોપલાની અંદરથી લાલાને લઈ યશોદાના ગોદમાં સોવડાવ્યો. તારે લઈ આવો ને ચંદ્રને બધાને કીધું, એ ચંદ્ર, એ તારલિયા, તમે બધા સાક્ષી રહેજો, આ લાલો મારો છે. બાળકીને ટોપલામાં લીધી, માથા ઉપર લઈ ફરી પાછા મથુરાની અંદર આવ્યા છે. મથુરાની અંદર આવ્યા, જેલના તાળા દેવાઈ ગયા, બંધન બેડી લાગી ગઈ, પહેરગીરો બધા જાગી ગયા. આ બાજુ સવારનું બ્રહ્મ મુહૂર્ત થયું. નંદ બાવા પોતે જાગ્યા અને નંદ બાવા જાગીને ગૌશાળામાં ગાયોની સેવા કરવા માટે ગયા. આ બાજુ યશોદાની બાજુમાં એના બેન સુનંદા સુતેલા. ઈ જાગ્યા અને જ્યાં યશોદાના ગોદની અંદર લાલાને જોયો અને સુનંદા ભાન ભૂલ્યા. એને એમ થયું કે હાલની જલ્દી નંદ બાવાને મારા ભાઈને વધાઈ આપું. અને સુનંદા દોડતા દોડતા આવ્યા. ઓ ભયા, લાલો ભયો, લાલો ભયો. પણ ગૌશાળામાં લાલાનું દર્શન થતું તો નંદ બાવાને કઈ સંભળાતું નથી.
ફઈબા આમથી આમ દોડા દોડ કરે, ઓ ભયા લાલો ભયો. કાને અવાજ સંભળાતો નથી. ભગવાને વિચાર કર્યો કે આ ફઈબાનો અવાજ બેહી જશે, હાલ મારા દર્શન બંધ કરવા દે. ભગવાને ગૌશાળામાં દર્શન બંધ થતા હતા, એ બંધ કર્યા. અને સુનંદાએ અવાજ કર્યો, ઓ ભયા લાલો ભયો. અવાજ સાંભળ્યો. નંદ બાવા ગૌશાળાની બહાર આવ્યા. આવીને સુનંદાને પૂછ્યું, બેન શું વાત કરસ? તો કે હા ભૈયા, લાલો ભયો. મારો લાલો કેવો છે બેન? અરે ભૈયા, તારા લાલાની તો હું શું વાત કરું. તારો લાલો તો અખિલમ મધુરમ, તારો લાલો તો આખો મધુર છે. સવારનો પોર થયો અને વ્રજવાસીઓને બધાને ખબર પડી નંદ યશોદાને ત્યાં લાલો ભયો. આને બધા દહીં દૂધના મટકા ભરીને આવવા માંડ્યા. આને બધાને એમ થયું કે નંદ યશોદાને ત્યાં લાલો ને આપણે એને દહીંથી નવરાવો, દૂધથી નવરાવો છે. દહીં દૂધના મટકા ભરીને બધા યશોદાના ઓરડાની અંદર આવ્યા. આને યશોદાના ઓરડાની અંદર આવ્યા. જ્યાં યશોદાના ઓરડામાં ગયા આને લાલાની ઝાંખી કરી આને બધા ભાન ભૂલ્યા છે. લાલાને નવડાવવા માટે થઈને લાવ્યા હતા, પણ પોતાના માથા ઉપર દહીં દૂધના મટકા ઢોળી લાલાનું દર્શન કરી, લાલાની ઝાંખી કરી આને બધા નાચે છે, કૂદે છે. આને સુંદર રીતે ભગવાનનું કીર્તન કરવા લાગ્યા. બધા નાચવા કૂદવા લાગ્યા છે. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલ કે, જય કનૈયા લાલ કે. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કે. હાથી દિયો ઘોડા દિયો, ઘોર દિયો પાલ કે. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કે. હાથી ઘોડા પાલ કે, જય કનૈયા લાલ કે. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કે. હાથી દિયો ઘોડા દિયો, ઘોર દિયો પાલ કે. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કે. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કે. હાથી ઘોડા પાલ કે, જય કનૈયા લાલ કે. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કે. હાથી દિયો ઘોડા દિયો, ઘોર દિયો પાલ કે. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કે. જય હો નંદ લાલ કી. હાથી ઘોડા પાલ કે, યશોदा के लाल की. कन्हैया लाल के. गोकुल में लालो भयो, जय कन्हैया लाल के. जशोदा को छायो भयो, जय कन्हैया लाल के. जय कन्हैया लाल के. हाथी घोड़ा पाल के, हाथी दियो घोड़ा दियो, घोर दियो पाल के. गोकुल में लालो भयो, जय हो नंद लाल की. कन्हैया लाल की. हाथी घोड़ा पाल के. नंद घरा नंद भयो, जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो, जय कन्हैया लाल की. हाथी दियो घोड़ा दियो, रे दियो पाल के. हाथी दियो घोड़ा दियो, रे दियो पाल के. नंद घरा नंद भयो, जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो, जय कन्हैया लाल की. गोकुल में लालो भयो, जय कन्हैया लाल की. यशोदा को छायो भयो, जय कन्हैया लाल की. नंद घर आनंद भयो, जय कन्हैया लाल की. नंद घर आनंद भयो, जय कन्हैया लाल की. नंद घर आनंद भयो, जय कन्हैया लाल
भयो जय कन्हैया लाल